शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। પાઠ 5 કોલસો અને પેટ્રોલિયમ કે કોલસો કોને કહેવામાં આવે છે અને પેટ્રોલિયમ જે છે એ કોને કહેવામાં આવે છે એ આપણે આ પાઠની અંદર જે છે એ અભ્યાસ કરવાના છીએ. તો કે આપણે જુદા પદાર્થો વાપરીએ છીએ તેમાંના જે અમુક પદાર્થો જે છે એ કુદરતમાંથી મળી આવતા હોય છે અને કેટલાક જે છે એ માનવ પ્રત્યેથી જે છે એ બનેલા હોય છે. હવે ઘણા બધા પદાર્થો આપણે જોઈ શકીએ છીએ કે જે કુદરતમાંથી મળી આવતા હોય છે અને ઘણા જે છે એ માનવ દ્વારા પણ બનેલા હોય છે. તો આવા જે પદાર્થો જે છે એ માનવ દ્વારા બનેલા હોય છે એ અમુક સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે શું તે આપણે જે કુદરત દ્વારા અથવા માનવ સર્જિત દ્વારા જે છે એ ઘણા ખરા એટલે કે હવા, પાણી અને જમીન અને ખનિજોનો પણ સમાવેશ થાય છે. તો એવી જ રીતના બધા જ જે છે એ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરત સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. કે અમુક વખતે જમીન, પાણી અને હવા જે છે એ ખનિજોનો પણ સમાવેશ થાય છે અને એ બધા જે છે એ કુદરતમાંથી મળતા આવતા હોવાથી તેને કુદરતી સંસાધન એટલે કે નેચરલ રિસોર્સ તરીકે ઓળખવામાં આવે છે. શું માનવ પ્રકૃતિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? કે જે માનવ પ્રકૃતિ છે એનો જે છે એનો ભૂમિ પ્રકૃતિ જે છે એનો નાશ થઈ શકે ખરો? તો એ આપણે ધોરણ 7માં શીખી ગયા છો કે આપણે પાણી જે છે એ અમર્યાદિત સાધન છે. કે પાણી જે છે એ શું છે તો કે અમર્યાદિત સાધન રહેલું છે. બધા જ સંસાધનોની કુદરતમાં પર્યાપ્તને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય 2 જૂથમાં આપણે વહેંચી શકીએ છીએ. કે કયા 2 જૂથની અંદર આપણે વહેંચી શકીએ? તો કે એક તો જે છે એ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કે એક સંસાધનો કેવા, અને બીજું છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કે જે કુદરતી અને માનવ સર્જિત જે છે. એટલે કે એક કુદરતી અને બીજું છે એ માનવ સર્જિત. કે કુદરતી છે એટલે પુનઃ પ્રાપ્ય જે છે એ સંસાધનો કુદરતી રીતે આવશે અને બીજું છે એ પુનઃ અપ્રાપ્ય જે છે એ કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવશે. એટલે કે કુદરતી સંસાધનોના પણ 2 પ્રકાર રહેલા છે. તો તેમાં પહેલું જોઈએ કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. તો આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલો હોય છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થાય તેમ નથી. કે ગમે એટલું મળે તો એ જે છે ખલાસ ન થઈ શકે. આપણને ખબર છે કે હવા પૂર્ણ થઈ શકે એમ નથી. એવી જ રીતના સૂર્યપ્રકાશ છે એ પણ પૂર્ણ થઈ શકે એમ છે નહીં. સામે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો તો કે એ બીજી વખત ટૂંકમાં એટલે કે પુનઃ પ્રાપ્યની ટૂંકમાં વ્યાખ્યા કોને કહેવાય? તો કે એ આપણે બીજી વખત ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે એનું ઉદાહરણ સૂર્યપ્રકાશ અને હવા આપેલું છે. તો એવી જ રીતના પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કેવા? તો કે આવા સંસાધનોનું પ્રમાણ જે છે એ કુદરતમાં મર્યાદિત હોય છે અને આ મર્યાદિત જે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. તો આવા સંસાધનોના ઉદાહરણોની અંદર જે છે એ જંગલો, વન્યજીવો, ખનિજો અને કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ,
તેમજ આ વિવિધ પ્રકારના વાયુ જે છે એનો સમાવેશ આપણને જોવા મળે છે. હવે પુનઃ અપ્રાપ્ય કે એક વખતમાં ઉપયોગમાં લીધા પછી જે છે એનો આપણે ઉપયોગ બીજી વખત કરી શકતા નથી. તો પેટ્રોલ જે છે એ ગાડીમાં એક વખત નાખ્યા પછી એનો બીજી વખત આપણે ઉપયોગ કરી શકતા નથી. શું થાય છે? તો કે ખાલી થઈ જાય છે. તો એવી જ રીતના જે છે એ કોલસો જે છે એક વખત બળી ગયા પછી એને બીજી વખતમાં આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો એટલા માટે જ જે છે એને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પર્યાપ્ત જથ્થો દર્શાવે છે. દરેક જૂથ વપરાશની પદ્ધતિએ જુદી જુદી હોઈ શકે છે. શું કોઈપણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી જે છે એ પછીનો ખ્યાલ પણ જે છે એ બચાવીને રાખે છે. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે આ જે છે પર્યાપ્ત જથ્થો હોઈ શકે ખરો કે નથી. તો જે જથ્થો છે એ પર્યાપ્ત છે કે નથી, અને જો એ પર્યાપ્ત હોય તો એ સંપૂર્ણ જથ્થો આપણે દર્શાવી શકીએ કે નહીં. તો આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. કે જે કુદરતી સંસાધનો જે છે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, જેનો અભ્યાસ આપણે ઊંડાણપૂર્વક કરીએ કે મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિમાંથી બનેલા હોય છે. કે સજીવો જે છે એના મૃતદેહોના અશ્મિમાંથી જે અવશેષો બનેલા હોય છે એટલે જ બધાને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ અશ્મિભૂત બળતણ જે છે એને અશ્મિ બળતણ, ફોસલ ફ્યુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આ ફોસલ ફ્યુલ જે છે એ સજીવોના જે છે એ એક અશ્મિમાંથી બનેલા હોય છે, અને એ જ જે છે એ અશ્મિભૂત બળતણ તરીકે, અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કોલસા વિશે. તો કે કોલસાનો અર્થ શું થાય? તો કે કોલસો કેવા કેવા પ્રકારના હોય? તો કે કોલસા પણ ઘણા પ્રકારના હોય છે. કે આપણે સાંભળ્યું છે કે પથ્થર જેવો કાળા રંગનો કોલસો જે હોય છે એ ખૂબ જ સખત હોય છે. તો આવા પ્રકારના પણ કોલસા જે છે એ બજારની અંદર ઉપલબ્ધ છે. મોટા મોટા કારખાનાવાળા જે છે એ કોલસા બનાવતા હોય છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ જ છે. કે કોલસો જે છે એ શું છે? તો કે એક બળતણ જ છે. રસોઈમાં આપણે જે બળતણ વાપરીએ છીએ એમાં કોલસો શું છે? તો કે એક બળતણ તરીકે જ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમજ વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો, અને તે તાપ જે છે એ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વાપરવામાં આવે છે. કોલસો ઘણા બધા ઉદ્યોગમાં બળતણ તરીકે પણ વપરાય છે. કે કોલસો જે છે એ ઘણા બધા ઉદ્યોગો પણ એવા છે કે જેમાં બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. હવે આ કોલસો જે છે એ બળતણ તરીકે કઈ રીતના ઉપયોગી થાય? તો કે જેને તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન તરીકે કોલસોમાં ઉદ્યોગોની અંદર પણ એક આ જે છે એ બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. કોક કોલસો. તો કે હવે પ્રકાર જોઈએ કે તે છિદ્રાળુ કાળા રંગનો પદાર્થ છે, અને તે જે છે એ કોલસાને લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કે તે કેવો છે? તો કે કાળા રંગનો પદાર્થ છે, છિદ્રાળુ છે અને સખત પણ છે, અને એ જે છે એ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર પણ છે.
કોકનો ઉપયોગ જે છે એ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુના નિષ્કરણમાં વપરાય છે. કે કોકનો ઉપયોગ જે છે એ કેટલીક ધાતુઓમાં અને પૂર્ણ શુદ્ધ પ્રકારની અંદર જે છે એ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. હવે આ કોકનો જે ઉપયોગ છે એ સ્ટીલના ઉત્પાદનમાં કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં પણ વાપરવામાં આવે છે. હવે આનો જે ઉપયોગ જે છે એ શા માટે નિષ્કર્ષણની અંદર કોલસો વાપરવામાં આવે છે? તો કે એનો ઉપયોગ વધારે પડતો સ્ટીલના ઉત્પાદનમાં કરવામાં આવતો હોવાથી કોલસો જે છે એ ધાતુમાં ખૂબ જ વપરાય છે. તો આ આપણે જે જોયું એ કોલસા વિશે જોયું. હવે આપણે જોઈએ કોલટાર. કે કોલટાર કોલસો જે છે એ અળગમતી વાસવાળું પ્રવાહી છે. કે ઉપર આપણે જોયું હતું કે એ પોતે જે છે એ કાળું છે, ઘટ છે, અને કોક જે ઘન છે, કોલટાર છે એ પ્રવાહી છે, અને કોલ ગેસ છે એ વાયુ પદાર્થ છે. કે જે આસપાસની વાસવાળું પ્રવાહી પદાર્થ છે તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ શું છે? તો કે 200 જેટલા પદાર્થો એની અંદર મિશ્રણ કરવામાં આવે છે. કોલટારમાંથી બનતી જે રોજિંદા જીવનની અંદર ચીજવસ્તુની પ્રાથમિક ઘટક તરીકે વાપરવામાં આવે છે. જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે એ જે છે એ પ્રાથમિક ઘટકો તરીકે વાપરવામાં આવે છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક્સ પદાર્થો તથા છત બનાવવા માટે આ પદાર્થોમાં જે છે એ કોલટાર વાપરવામાં આવે છે. કે આ વિવિધ પ્રકારના જે રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો છે, પ્લાસ્ટિક પેઇન્ટ્સ છે, તેમજ ગ્રાફિક પદાર્થો જે છે એ છત બનાવવા માટે પણ આ વિવિધ પ્રકારના પદાર્થો વાપરવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે કુંડા અને જીવતાઓને દૂર રાખવા માટે પણ ડામરની ગોળીઓ કોલટારમાંથી જ બનતી હોય છે. એટલે કે ફૂદા અને જીવાતો કે જે આપણી આસપાસ જીવાતો થાય છે એને આપણી ગોળી જે છે એ કોલટારમાંથી જ બનતી હોય છે. અને બિટ્યુમિન કોલસાનો ઉપયોગ જે છે એ રોડ બનાવવા માટે થતો હોય છે. હવે જોઈએ કોલગેસ વિશે. તો કોલગેસ છે એ એક પ્રકારનો વાયુ પદાર્થ છે કે જે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન શુદ્ધ કરવામાં આવે છે. તો કે કોલ ગેસ મેળવવામાં આવે છે. અને એ કોલસા પરથી જે વિવિધ પ્રકારની પ્રક્રિયા થાય એના દ્વારા જે છે એ કોલગેસ મેળવવામાં આવતો હોય છે. આપણે જોઈએ કે એના કરતાં ઉદ્યોગની આસપાસ જે છે એ કારખાનાઓમાં પણ જે છે એ કોલગેસ એક બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. હવે જોઈએ પેટ્રોલિયમ વિશે. કે આપણે જાણીએ છીએ કે બળતણ તરીકે જે છે એ પેટ્રોલ જે છે એ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વાપરવામાં આવે છે. કે જે પેટ્રોલ જે છે એ મોટરસાયકલની અંદર, સ્કૂટર તેમજ કારમાં વાપરવામાં આવતું હોય છે. અને ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર જે છે એ ડીઝલથી ચાલતા હોય છે. જે પેટ્રોલ, ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલ ને ડીઝલ જે છે એ પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધન છે એમાંથી મેળવવામાં આવે છે. કે પેટ્રોલિયમ કઈ રીતના બને છે એ આપણને ખ્યાલ છે ખરો? તો કે સમુદ્રમાં રહેતા સજીવો પર પેટ્રોલિયમ બન્યું હતું. કે સમુદ્રની અંદર જે કોઈ સજીવો રહે છે એના દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું અને તે મૃતદેહોના સમુદ્રના તળિયે બેસે છે તથા રેતી માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. એટલે શું થાય? તો કે એના જે મૃતદેહો જે છે એ રેતી અને માટીથી ઢંકાતા જતા હોય છે અને લાખો વર્ષ પછી જે છે એ હવાની ગેરહાજરીમાં પણ ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે
મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. કે ઘણા બધા વર્ષો વીતી ગયા પછી પણ જે છે એ આ મૃત વાયુઓ જે છે એ કુદરતી વાયુમાં ફેરવાઈ જાય છે. આકૃતિ 5.4 તરફ જુઓ. તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુના જમા થયેલો જથ્થો દર્શાવે છે. કે 5.4 આકૃતિ જે છે એ પેટ્રોલિયમ કુદરતી વાયુનો જે છે એ જમા થયેલો જથ્થો દર્શાવે છે. કે આપણે 5.4ની અંદર જોઈ શકીએ છીએ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જે જથ્થો જે છે એ આપણે આખી આકૃતિની અંદર સ્વાભાવિક રીતે જોઈ શકીએ છીએ. આપણે આકૃતિ 5.4ની અંદર જોયું કે તે કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. કે સાઈડની અંદર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પાણી ઉપરના ભાગે છે અને બીજું બાજુ જે છે એ નીચેના ભાગે છે. એટલે કે યાદ કરો કે તેલ અને વાયુ જે છે એ શું છે, તો કે પાણી કરતાં હલકા છે અને તેની સાથે જે છે એ મિશ્રણ થતું નથી. જ્યારે પહેલી વખત ખોદવામાં આવ્યો 1859માં અમેરિકામાં ખાડો, ત્યારે 8 વર્ષ બાદ 1967માં જે છે એ તેલ કાઢવામાં આવ્યું અને તેમજ ભારતના અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટપ્રદેશ પરથી તેલ મળી આવ્યા છે. હવે જોઈએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કેવી રીતના થઈ શકે. તો કે રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. તો કે એનું શુદ્ધિકરણ જે છે એ ઘણી અલગ અલગ રીતથી આપણે જોઈ શકીએ છીએ. કે જે પેટ્રોલિયમ એક ધેરું તેલી પ્રવાહ છે. કે પેટ્રોલિયમ જે છે એ ખૂબ જ તેલી પ્રવાહ છે કે જે અણગમતી ખરાબ વાસ ધરાવે છે, કે જે આપણને વાસ જે છે એ ગમતી નથી. હવે તો કે આપણી આ પેટ્રોલિયમની રિફાઇનરી પણ આપણે જોઈએ છીએ કે પેટ્રોલિયમની રિફાઇનરી આપણને દેખાય છે. કે ઊંજણ તેલ, મીણ વગેરેનું મિશ્રણ પણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. કે જે અલગ ભાગો જે છે એને અલગ કરવાની પ્રક્રિયાને જે છે એ શુદ્ધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે અને તે જે છે એનું રિફાઇનરી જે છે એ પેટ્રોલિયમ રિફાઇનરીની અંદર કરવામાં આવતું હોય છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો આકૃતિ 5.1ની અંદર આપણને દર્શાવેલા છે. કે પેટ્રોલિયમના ઘટકો આપેલા છે આપણને કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી. તો તેનો ઉપયોગ શું છે, તો કે ઘર અને ઉદ્યોગનું ભણતર બનાવવા માટેનો ઉપયોગ છે. ત્યારબાદ છે પેટ્રોલ. તો કે પેટ્રોલનો ઉપયોગ શું, તો કે મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિક માટે સોલવન્ટ દ્રાવક. આ જે છે એ પેટ્રોલનો દરેક જાતનો ઉપયોગ રહેલો છે. કે હવાઈ જહાજનું બળતણ માટે પણ પેટ્રોલ ખૂબ જ ઉપયોગી છે, તેમજ મોટરના બળતણ માટે પણ પેટ્રોલ ઉપયોગી છે. ત્યારબાદ છે કેરોસીન. તો કે સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ જે છે એ કેરોસીનમાંથી પ્રાપ્ત થાય છે. ડીઝલ. ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ જે છે એ એક મોટામાં મોટું ડીઝલ છે. ત્યારબાદ છે ઊંજણ તેલ. તો કે ઊંજણ તેલ જે છે એ કોઈ પણ વસ્તુને જે છે એ ઊંજવા માટે વપરાય છે. પેરાફિન મીણ. કે જે મલમ, મીણ, વેસેલિન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ છે બિટ્યુમિન. તો કે રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે તેમનો ઉપયોગ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક થઈ શકે છે. તો આપણે જોયું પેટ્રોલિયમના જે વિવિધ ઘટકો છે એના વિવિધ ઘટકો જોયા 7 અને તેમના ઉપયોગો પણ જોયા કે એના ઉપયોગો જે છે એ કેવા કેવા હોઈ શકે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે ઉપયોગી પદાર્થ જે છે
તેને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ્સ, રેસાઓ, પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક, પોલિથીન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કે જ્યારે ડિટર્જન્ટ્સ, રેસાઓ જે છે એ પોલિએસ્ટર જે છે અને નાયલોન જે છે એ એક્રેલિકની અંદર જે છે એ વિવિધનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. જ્યારે પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે. જે કુદરતી વાયુમાંથી જે છે એ અમુક વસ્તુ જે છે એ હાઇડ્રોજનમાંથી પણ વાયુનો ઉપયોગ તરીકે કૃત્રિમ ખાતર યુરિયાની બનાવટમાં પણ વાપરવામાં આવે છે. અને પેટ્રોલિયમ જે છે એ બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને એક કાળું સોનું તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કુદરતી વાયુ વિશે. તો કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે કે કારણ કે પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. કે પાઇપલાઇન દ્વારા જે છે એ કુદરતી વાયુ સરળતાથી વહન થઈ શકે છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ નેચરલ કમ્પ્રેસ ગેસ એટલે કે CNG તરીકે સંગ્રહ કરવામાં આવે છે. કે એને CNG તરીકે એક સંગ્રહ કરવામાં આવે છે. અને CNGનો ઉપયોગ જે છે એ વિદ્યુત ઉત્પાદનની અંદર પણ કરવામાં આવે છે. કે જે CNG છે એનો એક વિદ્યુત ઉત્પાદન તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને CNGનું પૂરું નામ જે છે એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે એ ઊંચા દબાણને લીધે છે એ કુદરતી વાયુ દબાણયુક્ત કુદરતી વાયુ જે છે એનો સંગ્રહ કરવાનો હોવાથી જે એનો ઉપયોગ છે એનું વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. હવે આ વિદ્યુત ઉત્પાદન જે છે એનો આજકાલનો ઉપયોગ જે છે એ વાહન વ્યવહારના બળતણ તરીકે પણ થાય છે. હવે આ વાહન વ્યવહારનું બળતણ તરીકે થાય છે એની પાછળનું કારણ શું? કારણ કે જે છે એ ઓછું પ્રદૂષિત કરે છે અને તે સ્વચ્છ બળતણ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. CNGનો મોટો ફાયદો એ છે કે મોટામાં મોટો ફાયદો કયો છે CNGનો? તો કે મોટામાં મોટો ફાયદો એ છે કે ઘર અને કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. કે આજે ઘરમાં CNGની જરૂરિયાત પડી હોય અથવા કારખાનામાં પડી હોય તો પાઇપલાઇન દ્વારા જે છે એને આપણે પહોંચાડી શકીએ છીએ. અને સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને ડાયરેક્ટ એ પાઇપલાઇન દ્વારા જે છે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. પાઇપલાઇનની આવી વ્યવસ્થા નેટવર્ક વડોદરા, ગુજરાત, દિલ્હીના કેટલાક ભાગ અને અન્ય સ્થળોએ જોઈ શકાય છે. આવી પાઇપલાઇનો જે છે એ ગુજરાતની અંદર પણ હાલ ઉપલબ્ધ છે અને ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર પણ જે છે એ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે એ આપણે વડોદરા જિલ્લાની અંદર જોઈ શકીએ છીએ. કે બધા રસાયણો અને ખાતરના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે જે છે એ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે છે એ વાયુનો ઉપયોગ ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે ભારતની અંદર કે જે ભારતની અંદર ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં જે છે એ આ કુદરતી વાયુ મળી આવે છે. હવે જોઈએ તો કે કેટલાક કુદરતી સંસાધનો જે છે એ મર્યાદિત હોય છે. કે આ પ્રકરણની શરૂઆતમાં તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે કે જે અશ્મિ બળતણ જંગલ ખનિજ તરીકે જે છે એ ઓળખાય છે. આ અશ્મિ બળતણ અને ખનિજ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. કે કોલસો અને પેટ્રોલિયમ જે છે એ એક અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે મૃત સજીવોના જે બળતણ છે એ
રૂપાંતરિત થતાં ઘણા વર્ષો પણ વીતી ગયા છે અને થોડા દિવસ પછી સુધી ચાલે તેવા પણ છે. વળી આ બળતણનું દહન છે એ વાયુ પ્રદૂષણનું મુખ્ય એક કારણ છે, કે વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ એક આ બળતણનું દહન છે. એટલે કે તેના વપરાશને ગ્લોબલ વોર્મિંગની સાથે જે છે એ સંકળાયેલો છે, કે જે એ પોતે જરૂરિયાત છે તેનો બળતણનો ઉપયોગ ગમે ત્યારે કરી શકે છે, એ ચાલે એમ છે નહીં, કે કોઈ પણ સમયે જે છે એ બળતણનો ઉપયોગ કરી શકે એમ છે. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી પ્રાપ્ય રહેશે. કે આના કારણે શું થાય તો કે ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ થઈ શકે તથા લાંબા સમય સુધી પણ એ પ્રાપ્ય થઈ શકે, એટલે કે તે મળી શકે છે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA જે સંસ્થા જે છે એ વાહન ચલાવતા સમયે જે છે એ પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ એની સલાહ આપે છે. કે વધારે પડતી સલાહ આપણે PCRA દ્વારા લઈ શકીએ છીએ. કે કેવા પ્રકારની સલાહ આપણને મળી શકે તો કે જ્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવા જોઈએ, કે એક ધારું વાહન આપણે ચલાવવું જોઈએ જેથી કરીને જે છે એ બચત થઈ શકે. ત્યારબાદ છે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો, એટલે કે ગાડી આપણે બંધ કરી દેવી જોઈએ. ત્યારબાદ છે તો કે વાહનની નિયમિત જાળવણી રાખો, કે આપણું જે વાહન જે છે એની નિયમિતપણે આપણે જાળવણી રાખવી જોઈએ. તો આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.